16 મે 2026 વૈશાખ અમાવસ્યા, શનિ અમાવસ્યા, શનિ જયંતી. કથા, મહિમા, પૂજા વિધિ, ઉપાય, વ્રત, દાન અને આધ્યાત્મિક મહત્વ. પ્રસ્તાવના. હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને વૈશાખ માસની અમાવસ્યા અત્યંત પુણ્યદાયી ગણાય છે. વર્ષ 2026માં 16 મે, શનિવારના દિવસે વૈશાખ અમાવસ્યા સાથે શનિ અમાવસ્યા અને શનિ જયંતીનો અતિ શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસ શનિદેવની કૃપા મેળવવા, પિતૃઓનું સ્મરણ કરવા, પાપોમાંથી મુક્તિ મેળવવા અને જીવનના દુઃખો દૂર કરવા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે શનિદેવ કર્મના દેવતા છે. જેવો માણસ કર્મ કરે છે, તેવો જ ફળ શનિદેવ આપે છે. શનિ જયંતીના દિવસે શનિદેવની ઉપાસના કરવાથી સાડેસાતી, દયા, આર્થિક તકલીફો, રોગ, શત્રુબાધા અને જીવનની અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ દિવસે પિતૃતર્પણ, દાન, જાપ, પૂજા અને કથા શ્રવણ કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈશાખ અમાવસ્યાનું મહાત્મ્ય. વૈશાખ માસ ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. આ માસમાં સ્નાન, દાન, જાપ અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. જે લોકોના ઘરમાં વારંવાર અશાંતિ, આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબ અથવા સંતાન સુખમાં અવરોધ હોય તેઓએ આ દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ. વૈશાખ અમાવસ્યાના દિવસે નીચેના કાર્યો શુભ માનવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન, પિતૃ તર્પણ, ગાયને ચારો ખવડાવવો, કાળા તલનું દાન, શનિદેવની પૂજા, પીપળાના વૃક્ષની પરિક્રમા, ગરીબોને ભોજન કરાવવું, હનુમાનજીના દર્શન, શનિ મંત્ર જાપ. શનિ અમાવસ્યાનું મહત્વ. જ્યારે અમાવસ્યા શનિવારે આવે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસ શનિદેવની કૃપા મેળવવા માટે સૌથી શક્તિશાળી દિવસોમાંનો એક માનવામાં આવે છે. શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી સાડેસાતીનો પ્રભાવ ઓછો થાય, દયામાં રાહત મળે, કોર્ટ કેસમાં જીત મળે, દુશ્મનો પર વિજય મળે, નોકરી અને વેપારમાં પ્રગતિ થાય, દેવામાંથી મુક્તિ મળે, આરોગ્ય સારું રહે, પરિવારની મુશ્કેલીઓ દૂર થાય. આ દિવસે તેલનો દીવો પ્રગટાવીને શનિ સ્તોત્રનું પાઠ કરવાથી જીવનમાં ચમત્કારી લાભ મળે છે. શનિ જયંતીનું મહત્વ. શનિ જયંતી એટલે શનિદેવનો પ્રાગટ્ય દિવસ. વૈશાખ અમાવસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવ ભગવાન સૂર્ય અને છાયા માતાના પુત્ર છે. શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ મનુષ્યને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે સત્ય, પરિશ્રમ, નમ્રતા અને સેવાભાવ જરૂરી છે. શનિ જયંતીના દિવસે શનિ મંદિરના દર્શન કરવા, કાળા તલ ચઢાવવા, સરસવના તેલનો દીવો કરવો, કાળા કપડાંનું દાન કરવું, કાળા ચણા અને ઉડદનું દાન કરવું, હનુમાન ચાલીસાનું પાઠ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. શનિદેવનો જન્મ પ્રસંગ. પુરાણોમાં જણાવાયું છે કે ભગવાન સૂર્યની પત્ની સંજના તેમના તેજને સહન ન કરી શકતાં પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા. તેમને પોતાની છાયા બનાવીને સૂર્યદેવની સેવા માટે મૂકી. છાયા માતાથી શનિદેવનો જન્મ થયો. જ્યારે શનિદેવ માતાના ગર્ભમાં હતા ત્યારે છાયા માતા ભગવાન શિવની કઠોર ઉપાસના કરતી હતી. તેથી શનિદેવ પર ભગવાન શિવની વિશેષ કૃપા રહી. જન્મ સમયે શનિદેવનો રંગ કાળો હતો. જ્યારે સૂર્યદેવે શનિને જોયા ત્યારે તેમને શંકા થઈ. આથી શનિદેવ દુઃખી થયા અને તેમની દૃષ્ટિથી સૂર્યદેવના ઘોડા નબળા પડી ગયા. પછી ભગવાન શિવે પ્રગટ થઈ શનિદેવને ન્યાયાધીશનું પદ આપ્યું અને કહ્યું, હે શનિ, તમે મનુષ્યને તેના કર્મ અનુસાર ફળ આપશો. તમારા વિના કોઈને કર્મનું ફળ પ્રાપ્ત નહીં થાય. ત્યારથી શનિદેવ કર્મફળદાતા તરીકે પૂજાય છે. શનિદેવ અને હનુમાનજીની કથા. એક વખત શનિદેવને પોતાના બળનો અહંકાર થયો. તેઓ હનુમાનજી પાસે ગયા અને યુદ્ધ માટે કહ્યું. હનુમાનજીએ વિનમ્રતાથી સમજાવ્યું પરંતુ શનિદેવ માન્યા નહીં. પછી હનુમાનજીએ પોતાની પૂંછડીમાં શનિને બાંધી દીધા અને પર્વતો વચ્ચે ફેરવ્યા. શનિદેવને ખૂબ પીડા થઈ. ત્યારે શનિદેવે માફી માંગી અને વચન આપ્યું કે જે ભક્ત હનુમાનજીની ભક્તિ કરશે તેને હું વધુ પીડા નહીં આપું. તેથી શનિદોષથી પીડિત લોકોએ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પાઠ કરવું જોઈએ. રાજા દશરથ અને શનિદેવની કથા. એક વખત શનિદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા. ઋષિઓએ કહ્યું કે જો આવું થશે તો ધરતી પર ભયંકર દુર્ભિક્ષ પડશે. રાજા દશરથ દેવલોક પહોંચ્યા અને શનિદેવની સ્તુતિ કરી. રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ. શનિદેવે દુર્ભિક્ષ ટાળી દીધું.
ત્યારથી દશરથકૃત શનિ સ્તોત્ર ખૂબ પ્રસિદ્ધ થયું. જે ભક્ત શનિ જયંતીના દિવસે આ સ્તોત્રનું પાઠ કરે છે તેને શનિદેવની વિશેષ કૃપા મળે છે. વૈશાખ અમાવસ્યાની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. તે ખૂબ ધાર્મિક હતો પરંતુ ગરીબીથી પીડિત હતો. એક દિવસ એક ઋષિએ તેને વૈશાખ અમાવસ્યાનું વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણે સ્નાન, દાન, જાપ અને ઉપવાસ કર્યા. તેણે ગરીબોને ભોજન કરાવ્યું અને પીપળાની પૂજા કરી. થોડા જ સમયમાં તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. પરિવારની બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. મૃત્યુ પછી તેને વિષ્ણુલોક પ્રાપ્ત થયો. આથી વૈશાખ અમાવસ્યાનું વ્રત અતિ પુણ્યદાયી માનવામાં આવે છે. શનિ અમાવસ્યા વ્રત વિધિ. સવારે કરવાના કાર્ય. વહેલા ઉઠવું, પવિત્ર સ્નાન કરવું, સ્વચ્છ કાળા અથવા વાદળી વસ્ત્ર પહેરવા, સૂર્યદેવને જળ અર્પણ કરવું, વ્રતનો સંકલ્પ લેવો, શનિદેવની પૂજા, લોખંડની થાળીમાં શનિદેવની પ્રતિમા સ્થાપિત કરવી, સરસવનું તેલ ચઢાવવું, કાળા તલ અર્પણ કરવા, કાળા ફૂલ ચઢાવવા, દીવો પ્રગટાવવો, શનિ ચાલીસા પાઠ કરવો, ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો, પીપળા પૂજન, પીપળાના વૃક્ષને જળ ચઢાવવું, સરસવના તેલનો દીવો કરવો, 7 અથવા 108 પરિક્રમા કરવી. શનિ જયંતીના ઉપાય. દેવામાંથી મુક્તિ માટે શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ ચઢાવો. નોકરી માટે કાળા કૂતરાને રોટલી ખવડાવો. શત્રુબાધા દૂર કરવા હનુમાનજીને ચોળી ચઢાવો. સાડેસાતી માટે શનિ મંત્રનો 108 વખત જાપ કરો. પિતૃદોષ માટે પિતૃ તર્પણ અને કાગડાને ખવડાવો. શનિ મંત્રો. બીજ મંત્ર ઓમ પ્રાં પત્ર અમ પત્ર ઓમ સ શનૈશ્ચરાય નમઃ. સરળ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃ. વૈદિક મંત્ર ઓમ નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ છાયા માર્તંડ સંભુતં નમામિ શનૈશ્ચરમ. શનિ ચાલીસાનું મહત્વ. શનિ ચાલીસાનું નિયમિત પાઠ કરવાથી ભય દૂર થાય, દુઃખો ઓછા થાય, નોકરીમાં સફળતા મળે, વેપારમાં લાભ થાય, આરોગ્ય સારું રહે, શત્રુઓથી રક્ષા થાય. હનુમાનજીની ઉપાસના કેમ કરવી? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ હનુમાન ભક્તોને ઓછી પીડા આપે છે. તેથી શનિ અમાવસ્યાના દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને બજરંગ બાણનું પાઠ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. દાનનું મહત્વ. શનિ અમાવસ્યાના દિવસે દાન કરવાથી અનેક ગુણોનું પુણ્ય મળે છે. દાનમાં નીચેની વસ્તુઓ આપી શકાય: કાળા તલ, કાળા કપડાં, ઉડદ, સરસવનું તેલ, લોખંડ, ચંપલ, છત્રી, અનાજ, ગાયને ચારો. દાન હંમેશા પોતાની શક્તિ અનુસાર કરવું જોઈએ. પિતૃ તર્પણનું મહત્વ. અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. તર્પણ કરતી વખતે તિલ મિશ્રિત જળ અર્પણ કરવું, પિતૃઓના નામથી દાન કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગળાને ખવડાવવું. આથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર કૃપા વરસાવે છે. શનિદેવ કયા લોકો પર પ્રસન્ન થાય છે? સત્ય બોલનાર, મહેનત કરનાર, ગરીબોની મદદ કરનાર, માતા પિતાની સેવા કરનાર, ન્યાયી વ્યક્તિ, પ્રામાણિક વેપારી, ધાર્મિક જીવન જીવતા લોકો. શનિદેવ કયા લોકો પર ક્રોધિત થાય છે? ખોટું બોલનાર, છેતરપિંડી કરનાર, ગરીબોને ત્રાસ આપનાર, અન્યાય કરનાર, વૃદ્ધોનો અપમાન કરનાર, વ્યસન કરનાર. સાડેસાતી શું છે? જ્યારે શનિદેવ જન્મ રાશિના પહેલા જન્મ અને બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે સાડેસાતી કહેવાય છે. આ સમય લગભગ 7.5 વર્ષનો હોય છે. જો માણસ સારા કર્મ કરે તો સાડેસાતીમાં પણ પ્રગતિ થાય છે. ઢૈયા શું છે? જ્યારે શનિદેવ ચંદ્રથી ચોથા અથવા 8મા ભાવમાં હોય ત્યારે ઢૈયા કહેવાય છે. આ સમય લગભગ 2.5 વર્ષનો હોય છે. શનિ ઉપાસનાથી તેની અસર ઓછી થાય છે. શનિદેવની કૃપાના લક્ષણો: અચાનક સફળતા, નોકરીમાં પ્રમોશન, કોર્ટ કેસમાં જીત, દેવામાંથી મુક્તિ, માન સન્માનમાં વધારો, આધ્યાત્મિક પ્રગતિ. શનિદેવની પરીક્ષા. શનિદેવ માણસની સહનશક્તિ અને કર્મની પરીક્ષા લે છે. મુશ્કેલ સમયમાં ધીરજ અને સત્યનો માર્ગ છોડવો નહીં. આધ્યાત્મિક સંદેશ. શનિદેવ આપણને શીખવે છે કે સારા કર્મ કરો, સત્યનો માર્ગ અપનાવો, ગરીબોની સેવા કરો, અહંકાર છોડો, ધીરજ રાખો. જે વ્યક્તિ આ ગુણોને જીવનમાં ઉતારે છે તેને શનિદેવ આશીર્વાદ આપે છે. શનિ અમાવસ્યા દિવસે શું કરવું? વહેલા ઉઠવું, સ્નાન અને ધ્યાન કરવું, ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવી, હનુમાનજીના દર્શન કરવા, દાન કરવું, વૃદ્ધોની સેવા કરવી, ગરીબોને ભોજન આપવું. શું ન કરવું? ખોટું બોલવું નહીં, માંસ અને દારૂનો ત્યાગ કરવો, કોઈનું અપમાન ન કરવું, ગરીબોને ત્રાસ ન આપવો, ક્રોધ ન કરવો. વિશેષ પૂજા વિધિ: સાંજે શનિ મંદિર જઈ તેલનો દીવો કરવો, કાળા તલ ચઢાવવા, શનિ સ્તોત્ર પાઠ કરવો,
108 મંત્ર જાપ કરવો, પછી ગરીબોને દાન આપવું. શનિદેવ અને કર્મ સિદ્ધાંત. શનિદેવનું સૌથી મોટું શિક્ષણ કર્મ સિદ્ધાંત છે. માણસે જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ તેને મળે છે. શનિદેવ કોઈનો અન્યાય કરતા નથી, તેઓ માત્ર કર્મનું ફળ આપે છે. આથી જીવનમાં સત્ય, પ્રામાણિકતા અને સેવાભાવ રાખવો જોઈએ. ગૃહસ્થ માટે ઉપદેશ. માતા પિતાની સેવા કરો, ગાયને રોટલી ખવડાવો, ગરીબોની મદદ કરો, રોજ ભગવાનનું સ્મરણ કરો, મહેનતથી કમાણી કરો. ભક્તિનું મહત્વ. શનિદેવની સાચી ભક્તિ ડરથી નહીં પરંતુ શ્રદ્ધાથી કરવી જોઈએ. જે ભક્ત પ્રેમથી પ્રાર્થના કરે છે તેના જીવનમાં ધીમે ધીમે સારા પરિવર્તન આવે છે. કથા શ્રવણનું ફળ. જે ભક્ત વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતીની કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેને પાપોમાંથી મુક્તિ મળે, પિતૃઓની કૃપા મળે, શનિદોષ દૂર થાય, સુખ સમૃદ્ધિ મળે, સંતાન સુખ મળે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય. સમાપન પ્રાર્થના. હે શનિદેવ, અમારા જીવનના દુઃખો દૂર કરો, અમને સારા કર્મ કરવાની પ્રેરણા આપો, અહંકાર, ક્રોધ અને પાપોથી બચાવો, અમારા પરિવાર પર કૃપા વરસાવો, પિતૃઓને શાંતિ આપો, અને અંતે ભક્તિને માર્ગે આગળ વધારજો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ. અંતિમ સંદેશ. 16 મે 2026ની વૈશાખ અમાવસ્યા, શનિ અમાવસ્યા અને શનિ જયંતીનો આ મહાપવિત્ર દિવસ ભક્તો માટે દુર્લભ અવસર છે. આ દિવસે સ્નાન, દાન, જાપ, તર્પણ, પૂજા અને કથા શ્રવણ કરવાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે. શ્રદ્ધા અને ભક્તિથી શનિદેવની ઉપાસના કરનાર ભક્તને ક્યારેય નિરાશા મળતી નથી. જય શનિદેવ.